અને હવે વાત અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની કરી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને 3 રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થઈ રહ્યા છે. રાષ્ટ્રીય એવોર્ડ સામાજિક અને પર્યાવરણ મુદ્દાને ઉજાગર કરવા બદલ મળશે. કચ્છ એક્સપ્રેસમાં કોસ્ચ્યુમ ડિઝાઇન માટે નિક્કી જોશીને એવોર્ડ મળશે. તો કચ્છ એક્સપ્રેસમાં શ્રેષ્ઠ અભિનેત્રી ના સંદર્ભે માનસી પારેખને એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. આ તરફ મલયાલમ ફિલ્મ આટમને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે એવોર્ડ મળી રહ્યો છે. કાંતારા એ બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ ની જાહેરાત થઈ છે. ફોનલાઈન પર આપણી સાથે પાર્થિવ ગોયલ અને માનસી પારેખ બંને જોડાયા છે. બંને આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે અને માનસીને તો એવોર્ડ પણ પોતાની અભિનેત્રી માટે મળવાનો છે. આ બંનેને સૌથી પહેલા તો પાર્થિવ અને માનસી ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલું રિએક્શન શું હશે આપનું જ્યારે આ એવોર્ડ એનાયત થઈ રહ્યો છે, ત્યારે જાહેરાત થઈ છે ત્યારે? સૌથી પહેલું રિએક્શન મારું અને માનસીનું એવું છે કે અમે વી આર કોન્સ્ટન્ટલી ક્રાઇંગ એન્ડ ફીલિંગ ઓવરવેલ્મ્ડ. અમને એકદમ વિભોર થઈ ગયા છીએ કે અમને ખબર પડતી કે આટલું એપ્રિસિએશન અને ઓનર દેશ તરફથી મળ્યું છે, સરકારશ્રી તરફથી મળ્યું છે, એટલે અમારા માટે બહુ જ ગર્વની અનુભૂતિ છે. માનસી શું કહેશો? અભિનંદન. થેન્ક યુ સો મચ. હમણાં હું એક ફિલ્મના શૂટ ઉપર છું અને અહીંયા મને હમણાં ખબર પડી કે આવું થયું છે અને એક ગુજરાતી તરીકે, એક ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અને એક ગુજરાતી કલાકાર તરીકે બહુ ગર્વની વાત છે આ કે આટલા મોટા લેવલ ઉપરનો એવોર્ડ અમારી ફિલ્મને મળ્યું છે, કચ્છ એક્સપ્રેસને. અને એઝ 3 એવોર્ડ મળ્યા છે. યસ, 3 એવોર્ડ: બેસ્ટ ફિલ્મ પ્રમોટિંગ સોશિયલ કોઝ, બેસ્ટ એક્ટ્રેસ ફોર મી અને બેસ્ટ સ્ટાઇલિસ્ટ ફોર નિકી જોશી. હા માનસી, તમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે આવું કોઈ હતું મગજમાં, વિચાર હતો કે આપણે નેશનલ એવોર્ડ માટે કરવું છે, એવું કંઈ જ મનમાં ચાલતું હતું ખરા? જો આપણે બધી ફિલ્મ અમે તો ઇન્ટેન્શનથી જ પ્રોડ્યુસ કરે કે આ ફિલ્મને એવોર્ડ મળવો જ જોઈએ. હવે આપણે બેસ્ટ લેવલનું જ કામ કરીએ છીએ અને ગુજરાતી ફિલ્મોને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવા માટે જ અમે અમારું પ્રોડક્શન હાઉસ સોસુત્ર ખોલ્યું છે. એટલે નેશનલ એવોર્ડની જે એવોર્ડ છે વધારે સ્પેશિયલ એટલે છે કે અમે પોતે પ્રોડ્યુસ કરી છે. એટલે બહુ જ આ બહુ મોટો, અમારી માટે બહુ મોટો સ્ટેપ છે, બહુ મોટો ઓનર છે. અને આઈ થિંક અમને મોટિવેશન મળશે હજી ને હજી ફિલ્મ્સ બનાવવાની ને હજી સારું કામ કરવાની. યસ, પાર્થિવ શું કહેશો આપ? અમે જે કોઈ કામ કરે છે આઈ વુડ ટેલ માનસી જે વિષયમાં એકદમ ઇન્વોલ્વ થાય છે એટલું વિષય પર ફોકસ કરે છે અને જેન્યુનિટી હોય છે. ફોર એક્ઝામ્પલ આ એક્સપ્રેસની નો જે રોલ છે, મોંઘી નું નામ છે, મોંઘી જ્યારે કેરેક્ટર જ્યારે બને ત્યારે એને સાડી પહેરીને કઈ રીતે ગામની દેશની વુમન કઈ રીતે બિહેવ કરે, એની ચાલ કઈ રીતે હોય, એની ભાષા કઈ રીતે હોય, એની ભાષાનો અવાજનું વોલ્યુમ કેટલું હોય, આની ઉપર એટલી બધી મહેનત કરી છે. એઝ અ હસબન્ડ આઈ ફીલ પ્રાઉડ, એઝ એન આર્ટિસ્ટ આઈ ફીલ ઇવન મોર પ્રાઉડ કે માનસી ઇઝ અ ડિઝર્વિંગ આર્ટિસ્ટ, કે એને સાચા સમયે સાચું ડિઝર્વિંગ એને મળ્યું છે અને આઈ એમ ફીલિંગ સો ઓનર્ડ. And I am so happy. I share this with my husband. I mean, it's the best thing ever because પાર્થિવ અને મારી અમે બંનેની જર્ની સાથે જ થઈ છે, લગ્ન પહેલા અને લગ્ન પછી. એન્ડ પાર્થિવ ઇઝ સચ અ સપોર્ટિવ હસબન્ડ અને મને એટલો સપોર્ટ કરે છે. સાચે હું બહુ લકી છું કે મને આવો વર મળ્યો. અને મારી ડોટર નિર્વી છે, એટલું હું જ્યારે પણ એનાથી દૂર જાઉં ત્યારે બિચારી રડે કે બેટા. તમારા અવાજ પરથી તમારો હરખ અત્યારે દેખાય છે. માનસી અને પાર્થિવ, આ બંનેને ખૂબ ખૂબ આભાર અને ગુજરાતી ફિલ્મમાં આવી જ બનતી રહે અને વધુ ને વધુ પુરસ્કાર વિજેતા બને એ જ અભ્યર્થના કોઈ પણ ગુજરાતીની હોઈ શકે. આપણી સાથે રામ મોરી પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જેઓએ ફિલ્મની કથાને લખી છે. રામ, સૌથી પહેલા તો આપને પણ અભિનંદન, કારણ કે 3 પુરસ્કારની જાહેરાત થઈ છે ફિલ્મને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રામ, શું કહેશો જ્યારે આ એવોર્ડ મળ્યો છે? જ્યારે ફિલ્મ લખાઈ રહી હતી, તમે કહો છો એમ કથા સદૈવ મંગલમ, આ કથા જ્યારે મનમાં ચાલતી હતી ત્યારે શું વિચારો ચાલતા હતા? સૌથી પહેલા તો મારો હરખ એ વાત કરું કે આ TV9 ગુજરાતી સાથે મારી વાત થઈ રહી છે, જ્યાંથી મારા કરિયરની શરૂઆત થઈ છે TV9 ગુજરાતી. તો પહેલા મારા માટે આ બહુ મોટો ઓનર છે કે હું મારી સંસ્થાના માધ્યમથી વાત કરવાનો છું. કચ્છ એક્સપ્રેસ છે ને મારા માટે બહુ પ્રિશિયસ અને બહુ મહત્વનો પ્રોજેક્ટ છે. રાહુલ મલિક અને કરણ ભાનુશાળી આ ફિલ્મ જ્યારે લખી
પછી માનસી પારેખ ગોહિલ અને પાર્થિવભાઈ બંને મને આ ફિલ્મ ઓફર કરી કે આપણે ડાયલોગ રાઇટિંગ કરવાનું છે, એડિશનલ સ્ક્રીન પ્લે નું કામ કરવાનું છે, કેરેક્ટર પર કામ કરવાનું છે. પણ મેં જયારે બીકોઝ કે હું આ કપલને બહુ વર્ષોથી ઓળખું છું અને મને મજા શું પડે છે, એ લોકો દરેક પ્રકારના અલગ અલગ સબ્જેક્ટ, તમે એ લોકોની ફિલ્મો જોશો ને તો પણ સમજાશે કે દરેક સબ્જેક્ટ જુદા છે. તો મને મજા પડી ને પ્લસ આ જે ઘાઘરાની નીચે શૂઝ પહેરીને દુનિયા જીતવા નીકળે છે સ્ત્રીઓની ગેંગ છે ને, એમાં મને બહુ રસ પડ્યો. અને ધેન પછી જે આખું સર્જાયું એ મેજિક છે, એના એક એક ડાયલોગમાં, એક એક સીનમાં હું, મારો ડિરેક્ટર વિરલ શાહ, અમે લોકો હસ્યા છીએ, રડ્યા છીએ, માનસી સાથે, રત્ના પાઠક શાહ સાથે, બધા સાથે કલાકોના સેશન કર્યા છે. તો અત્યારે બધું જ મને આમ આખું આમ કહેવાય ને આંખો સામે ફરી આવે છે, આંખ સામે તરી આવે છે કચ્છ એક્સપ્રેસ આખી. આભાર રામ અમારી સાથે જોડાવા બદલ અને આપને ખૂબ ખૂબ અભિનંદન. તો ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત થઈ છે, ત્યારે આ તબક્કે ફિલ્મના પ્રોડ્યુસર તરીકે માનસી અને પાર્થિવે પણ આપણી સાથે વાત કરી, જેઓ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.